નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વડિયા પીજીવીસીએલના ફોલ્ટ કંટ્રોલમાં કોલ કરી અભદ્ર ગાળો અપાઈ। વડિયાના મોરવાડા ફીડરમાં વીજળી ન હોવાથી અજાણ્યા શખ્સે ગાળો આપી। ભારે પવન સાથે વરસાદથી મારવાડા ફીડરમાં વીજળી થઈ હતી ગુલ। વીજળી ગુલ રહેતા અકળાયેલા અજાણ્યા શખ્સે અભદ્ર ભાષામાં ગાળો આપી। ગત રાત્રે કંટ્રોલમાં કોલ કરીને અજાણ્યા શખ્સે આપી હતી ગાળો। વડિયા પીજીવીસીએલના કર્મીઓ પહોંચ્યા પોલીસ સ્ટેશને। અજાણ્યા કોલ ધારક સામે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી ચાલુ। રિપોર્ટ રાજુ કારિયા, વડિયા। સર, આજે જેબી ખાતે કોઈ શખ્સે અણછાતું વર્તન કર્યું, શું છે મુદ્દો? સર, એમાં અમારા ગઈકાલે રાત્રે અમારા બ્રિટિશ લાઇનમેન ફોન ઉપર બેઠા હતા અને કોઈ અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો, બરાબર, અને જેમ એમ ગાળો બોલતા હતા। હવે લાઇન છે સર, આમાં તો કદાચ વહેલું મોડું આ તે થતું હોય, બધા ફીડરો ફોલ્ટમાં હતા, વરસાદી વાતાવરણ હતું સર, બરાબર, એટલે એવું બનતું હોય। બાકી જ્યોતિગ્રામ અમે તાત્કાલિક ચાલુ કરી દઈએ છીએ, અને પણ ખેતીવાડીમાં થોડીક વાર લાગતી હોય છે, કારણ કે ફોલ્ટ એવા હોય તો અમે ત્યાં જઈ શકતા ન હોય, ગારો હોય, આ તે, બરાબર, વરસાદી વાતાવરણ હોય, એટલે ફીડરો લગભગ અડધા થઈ ગયા હતા, અડધા બાકી હતા, અને અડધામાં વાર પણ લાગે। હવે અમુક ફોલ્ટ હોય તો સર વાર લાગતી હોય, જેથી કરીને ગાળો ન દેવી જોઈએ, રજૂઆત કરવી જોઈએ અથવા તો રિક્વેસ્ટ કરવી જોઈએ। અમે પણ સતત કામ કરતા જોઈએ છીએ લાઈન ઉપર, બરાબર, પણ આવી ગાળો ન દેવાય। ગાળોથી કોઈ એનું સોલ્યુશન થતું નથી રિયલ, ખરેખર જોઈએ તો। અમે એના માટે જ આવ્યા છીએ કે આ કોઈ ઈસમે ગાળો દીધી છે તો એના ઉપર અમે કાયદેસરની કાર્યવાહી કરી, ફરિયાદ કરવાની। તો હવે પછી આવું ફરિયાદી કોણ બનશે? ફરિયાદી અમે લાઈન સ્ટાફ આખું ટોટલી, અમે લાઈન સ્ટાફ બધા અમે નાયબ બધા અમે